જો ભીડ થઈ જાય તો તેને હટાવો. જે વ્યક્તિને ઈજા થઈ હોય તેને થોડાક સમય માટે સ્થિર અને શાંત કરો. ક્યાં ક્યાં ઈજા થઈ છે તેનું નિરીક્ષણ કરો. ઘા વધારે પડતો ઊંડો તો નથી ને, તેની તપાસ કરો. આગળ કંઈ પણ કરતા પહેલા તમારા હાથને ખૂબ સારી રીતે ધોઈને સાફ કરી લો. ઘણી વખત ઘામાં માટી અથવા સૂકા પાંદડા ભરાઈ જાય છે, તેથી ઈજાવાળા ભાગને પણ ખૂબ સારી રીતે ખુલ્લા પાણીમાં ધોઈને સાફ કરો. સૂકું અને સ્વચ્છ કપડું લઈને હળવા હાથે ઈજાવાળા ભાગ પરનું પાણી શોષી લો. તેના પર ડેટોલ અથવા સેવલોન લગાવો અને ઘાને ખુલ્લો છોડી દો. પાણીથી સાફ કર્યા બાદ જો લોહીના ટીપા દેખાય તો સ્વચ્છ કપડું મૂકીને હાથ વડે હળવેથી દબાવી રાખો. ત્યારબાદ તેને ખુલ્લો છોડી દો. આજુબાજુમાં ડોક્ટર અથવા પરિવારના કોઈ પણ વડીલ વ્યક્તિને બતાવો અને સલાહ લો કે તેની પર એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા બેન્ડેડ લગાવવાની જરૂર છે કે નહીં. એન્ટિસેપ્ટિક ક્રીમ વિશે વધારે જાણવા માટે તમે જોઈ શકો છો વિડિયો ફર્સ્ટ એડ બોક્સ. કોઈ પણ એન્ટિસેપ્ટિક લગાવતા પહેલા તેના પર એક્સપાયરી ડેટ ચોક્કસ જુઓ. યાદ રાખો કે દરેક દવા અને ક્રીમ પર એક તારીખ લખેલી હોય છે, જે બતાવે છે કે તે દવા ક્યાં સુધી કામ કરી શકે છે. ઈજાવાળા ભાગમાં જો સોજો આવવા લાગે કે લાલાશ દેખાવા લાગે તો તરત જ ડોક્ટરને સંપર્ક કરો. હવે જાણી લો કે શું ન કરવું જોઈએ. તમે જાણો જ છો કે ભારતમાં હળદરનો ઉપયોગ દવા સ્વરૂપે કરવામાં આવે છે. હળદરમાં અનેક એન્ટિસેપ્ટિક ગુણો રહેલા છે, પરંતુ હળદરમાં ભેળસેળ હોઈ શકે છે. આમ પણ મસાલા બોક્સમાં રાખેલ હળદરમાં અન્ય મસાલાઓ પણ ભળી શકે છે. તેનાથી વધારે નુકસાન અને દર્દ થઈ શકે છે, તેથી હળદરનો ઉપયોગ ન કરો. યાદ રાખો, પ્રાથમિક સારવાર માત્ર તત્કાલ રાહત માટે જ છે. ત્યારબાદ ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે. તો ચાલો ફરી એક વખત જોઈએ કે ઈજા થવાથી શું કરવું જોઈએ. જે વ્યક્તિને ઈજા થઈ હોય તેને શાંત કરો અને એક જગ્યાએ સ્થિર કરો. ઘાનું યોગ્ય રીતે નિરીક્ષણ કરો. તમારા હાથને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ઘાને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ લો કે જેથી ઘા ઉપર ચોંટેલ માટી અથવા કોઈ પણ કણ નીકળી જાય. જો લોહીના ટીપા હોય તો સ્વચ્છ કપડા વડે થોડીવાર માટે દબાવી રાખો અને ત્યારબાદ ઘાને ખુલ્લો છોડી દો. ઘા પર યોગ્ય સલાહ દ્વારા એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા મલમ લગાવો. સોજો અથવા લાલાશ દેખાય તો તરત જ દવાખાને જાઓ. હવે તમારા માટે 2 કાર્ય. રમતો રમતી વખતે તમારા મિત્રને ઘૂંટણ પર ઈજા થઈ છે તો તમે શું કરશો? તેના વિશે પોતાના મિત્રો સાથે ચર્ચા કરો. રોલ પ્લે કરો, વિડીયો બનાવો અને અમને મોકલો. બેન્ડેડ તો તમે જોઈ જ હશે અથવા ઉપયોગ કરી જ હશે, પરંતુ તે કેવી રીતે કામ કરે છે તેની માહિતી મેળવો અને શેર કરો. પ્રાથમિક સારવાર વિશે શીખો. સાવધાન રહો, તૈયાર રહો.